ભાજપના કોર્પોરેટરનો આરોપ, એએમસીએ હલકી ગુણવત્તાની ડસ્ટબિન આપ્યાનો ઘાટલોડિયાના મહિલા કોર્પોરેટરનો આક્ષેપ. નજીવી બાબતે હુમલો, જામનગરમાં વેલકમ વોટર રિસોર્ટના સિક્યોરિટી ગાર્ડ સહિત 3 શખ્સોને 2 યુવાનોને માર માર્યો. ઉમરગામના દહેરી ગામની ફોર્મ પેક કંપનીમાં આગ લાગી, લાખોનો સામાન બળીને ખાક. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દારૂબંધી મામલે આક્રમક, મધરાતે બુટલેગરને રસ્તામાં દબોચ્યા, દારૂની પેટીઓનો ઘા કર્યો. શહેરના લાલ દરવાજાના ઉડીપી રેસ્ટોરન્ટમાં વંદો નીકળતા મ્યુનિસિપલ ફૂડ વિભાગે માત્ર ₹10,000નો દંડ કરી સફાઈ રાખવાની સલાહ આપી. રાજકોટ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં 50 પ્રશ્નો પૈકી 36 પ્રશ્નો પૂર્વ મંત્રી બાવળિયાના, કલેક્ટરે પ્રશ્નો હલ કરવા તાકીદે બેઠક યોજી. જૂનાગઢની સરદાર ચોક સરકારી લાઇબ્રેરીને સ્માર્ટ બનાવવાની કામગીરી શરૂ, અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવશે.